વર્લ્ડના વૈજ્ઞાનિકો ભારતીય શાસ્ત્રો ઉપર સંશોધન કરે છે. આજે કોઈ મિસાઇલ છોડ્યું હોય ને વૈજ્ઞાનિકોને મંગળમાં કે ચંદ્રમાં જવા માટે, તો એ આપણું પંચાંગ જોવે છે. 30+ વાળાના કેલેન્ડર ઉપર નથી જતા. એને ખબર છે કે એમાં ગોટાળો થઈ જાય, પણ આમાં ન થાય. એ પરંપરા લઈને હું ને તમે આવ્યા છો. એટલે આજે હું પણ અહીંયા એક ભાવ અને પ્રેમથી આવ્યો છે. હાવ અમે અહીં બિલથી નહીં દિલથી આ પ્રોગ્રામ કરવા માટે આવ્યા છે. એટલે આપ બધાએ આવી રીતે બસ આકલો પડકારો આપતા રહેજો યુવાધન. અને અહીંયા તો 18 વરણ બેઠા છે. અહીંયા ક્ષત્રિયો પણ છે, સોલંકીઓ પણ છે અહીંયા. હા, ઝાલાઓ છે, અમારા દેહાઈ ભાઈઓ, ઇતર સમાજ, પટેલ ભાઈઓ, ઠાકોર. અને સનાતન ધર્મની વાત આવે ની આપણે બધાને એક થવાનો જમાનો હવે આવી ગયો છે. એ પણ સમય આવી ગયો છે. ખાસ કરીને અહીંયા બે શક્તિ છે બેઠી, માં બેઠી, બ્રહ્માંડ ભાંડોદરી બેઠી છે. માં જગદંબા સિકોતર અને જેતબાઈ રામસિંહભાઈ જેના માળા ફેરવી અને જેને પૂજી છે અહીંયા, ઈ શક્તિની સાથે વર્તમાનની બે શક્તિની હું શરૂઆતમાં યાદી કરી લઉં. આજની એવી બે શક્તિ, ઈ જ શક્તિનું અણુ જેવું એક નાનું રૂપ, એવી આપણી બે શક્તિઓ આપણી સેનામાં, જેણે પાકિસ્તાનને હમણાં જડબા તોડ જવાબ આપ્યો, એવી કર્નલ સોફિયા કુરેશી અને એવી જ વ્યોમિકા સિંહ, વિંગ કમાન્ડર કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ. આ બે શક્તિઓને પણ હું અહીંયાથી નમન કરું છું, બે હાથ જોડીને, કે એ શક્તિઓએ પાકિસ્તાનને, આપણી સેનાએ બધાએ પણ આ ભારતની દીકરીઓ આવી હોય અને આવી દીકરીઓ જોઈ તો મજા આવે. અહીંયા જોઈને આજા માતાઓ બહેનોના ઓઢણા જોઈને સાહેબ આપણી પાસે આ ધન છે. કોઈ પૂછે ને કે તમારી પાસે શું છે, બાકી આમ વયા જા મુંબઈ બાજુ, હાવ ગરીબના પેટના હોય વધારે, તો હું કેવું આપણે. હા, એટલે કપડા પૂરા ન પહેરે એને હું બીજું તો આપણે કેવું, ઢીંચક કૂદકા મારતી હોય તો અહીં આપણને એમ થાય કે આ નારી શક્તિ કોને કહેવાય. પધારો પધારો મહેમાનો હજી ધીરે ધીરે આવી રહ્યા છે. ધર્મ માટે તમે જેટલું કરો એટલું ઓછું છે. આપણા ધર્મ ઉપર ઘણાને બદલાવાના, ઇતિહાસ બદલાવાની કોશિશો કરે છે. વર્લ્ડમાંથી ફંડ આવે છે, અરબો ખરબો, ટ્રિલિયનોમાં, મિલિયનો નહીં. જે ધર્મ પરિવર્તનો આપ બધા જાણો છો, આ બધું થાય છે. એ ન થાય એના માટે આવા થાંભલા આપણા બેઠા છે. આપણાથી થાય એટલું દેવાય. આપણો એક સમય હતો, આપણા બાપ દાદા હાંજ પડે ઠાકરની આરતી કરવા જતા ને પાસ્યું દહિયું મૂકતા, પણ એ વખતનું પાસ્યું દહિયું. હા, આજે આપણે ફરી ન હોય, સાંજે સવારે આપણે હુતા હોય, સાંજે ક્યાંય જતા હોય ગાડીઓમાં, આરતી ટાણે પુગાય નહીં. પણ આવો કોઈક પ્રોગ્રામ આપણો ગામમાં આજુબાજુમાં હોય ને, ત્યારે જેટલું દેવાય એટલું દેવાય ને, તો એ 365 દીની આરતી આપણી નોંધાઈ જાય. ભલા માણસ, એ આ ધર્મોત્સવ છે અને એ જાળવી રાખવા જેવું. જીવનમાં આપણા જીવન દર્શનના આ બધા ઉત્સવો છે. એક માણસ ગામડેથી શહેરમાં જતો હતો. એનો બીજો ભાઈબંધ હતો, મિત્ર હતો. બીજો એનો મિત્ર હતો, ભાઈબંધ હતો. એના ભાઈબંધે કીધું તું આ શહેરમાં જાશો ને, દાખલા તરીકે પાટણ જાશો ને, કે હા, કે મારા હાટુ એક સારો અરીસો લેતો આવજે, આભલું અરીસો લેતો આવજે. ની મને બહુ શોખ છે અરીસાનો, ત્યાં બહુ સારો મળે, મારા હાટુ લેતો આવજે. ઓલો ગામડાનો માણસ. એટલે ઓલા ભાઈબંધે કીધું જાવ લેતો આવી જરૂર. વળતા પાછો આવ્યો, પેક કરી કાગળમાં ને એક વસ્તુ આપી. ઓલા આમ ખોલ્યું ને તો અંદર રામાયણ હતું. રામાયણ હતું. એટલે એને વિચાર કર્યો કે રામાયણ કેમ લઈ આવ્યો. એટલે ઓલાને કીધું કે ભાઈ મેં તને અરીસાનું કીધું, રામાયણ બહુ સારી વાત તું લઈ આવ્યો, એમાં કાંઈ વાંધો નહીં, પણ મેં તારી યારે અરીસો માંગ્યો હતો, આભલું માંગ્યું હતું, આઈનો માંગ્યો હતો, અને તું રામાયણ લઈ આવ્યો. કે તારે શું આઈનાને કરવો, કે મારે મારું મોઢું સારું દેખાય ને મોઢું જોવું હતું. કે અરીસામાં ખાલી તારું મોઢું દેખાત, આમાં આખું તારું જીવન દેખાય. એકવાર વાંચી જોજે તો તને ખબર પડે, આખું તારું જીવન દેખાય. ભલા માણસ, તને બહુ અભિમાન આવી જાય તો એ રાવણને વાંચી લેજે. તું કાંઈ નથી, કદાચ કરોડોપતિ હોય ને તારા બધા માનતા હોય અને ગામમાં તારું હાલતું હોય ને ફાટો ફરતો હોય, પણ ઓલાને 9 ગ્રહ ઢોલીએ બાંધ્યા તા રાવણને. ફાટીને ધુવાડે ગયેલો. ઇન્દ્ર જેને ઇન્દ્રાસન મૂકીને ભાગી જાય. પવન જેને કહેવાય વાહિદા કરે અને પવન પાણી ભરે, એવો દશાનન રાવણ હતો ને. એક દી લંકાના યુદ્ધના મેદાનમાં ઊંધે માથે પડ્યો તો ને મોઢામાં ધૂળ કરી ગઈ હતી. મોઢામાં ધૂળ ફાંકતો ઊંધે માથે રાવણ પડ્યો તો. અભિમાન આવે તે દી રામાયણ વાંચી લેજે. અને બેનું દીકરી હોય ને દુઃખ પડે તો ભગવતી જાનકીને વાંચી લેજો. ચંદ્રમુખી સૈરું નિત ઘૂમતી જેના ઘરે ઈ જાનકીની ખડગ જાલી ચોકીયું દૈતણ કરે, એને વાંચી લેવો. અને જેથી ભાઈઓમાં એમ લાગે કે મારો ભાઈ થોડીક વધારે જમીન લઈ ગયો, પૈસા અથવા તો પ્રોપર્ટી થોડીક એને વધારે જાય, મને ન પોહાય એવો વિચાર આવે ને,
તેથી ભરતને વાંચી લેજો ભલા માણસ. આ દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, ઇન્દ્રને એમ થઈ જાય જો દશરથ રાજા આડો અવળો 6 મહિના વયો જાય ને તો હું ગાદી ઉપર બેસી જાઉં, મારું ઇન્દ્રાસન એની પાસે ઝાંખું પડે છે. એવી ગાદીને ઠોકર મારી નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહવા વાળા ભરતને વાંચી લેજે. 14 વર્ષ હુએ નહીં ભાઈની હારે જાગવા વાળા એ લક્ષ્મણને વાંચી લેજે. તઈ ભાઈઓ માટે થઈ જાય બધું, મારા ભાઈઓ મારે કાંઈ નથી જોતો. આ અરીસો બહુ મોટો છે અને એ અરીસો અને ઘરના જ્યારે બહુ સડાવવા માંડે ને આમ છે ને તેમ છે ને ફલાણું આમ ને ઢીકડું આમ ને ઓલો દીકરો આમ ને ઓલો ભાઈ આમ ને તઈ કઈ કઈને વાંચી લેવું ખબર પડે. આખા અયોધ્યાનો હૂડ નીકળી જાય તો આટલી વાર લાગે. આજુબાજુ વાળા સડાવવા આવે તો મંથરાને વાંચી લેવું. હજી કોક કઈ કઈને મંથરા જીવે હો. સોસાયટીમાં હોય જ લબુક દઈને એક ઘરે બીજે ઘરે જઈને બજારે દેતી આવે ને કેતી આવે હવે નોખા થાવ કાંઈ ભેગું નહીં થાય. માનું કે મંથરા જીવે હજી ક્યાંક ને ક્યાંક, આ બધાય જીવે, ક્યાંક ક્યાંક રાવણે જીવે છે. વગર માથાએ 10 માથા લઈને ફરતા હોય. પછી ખબર પડે કે આમાં કાંઈ છે જ નહીં. જરાક પૈસા આવી જાય તો મારે સમાજની ગામની એકચ્યુઅલી કોઈની જરૂર નથી. ગોટો હોળી જાય, હું જરૂર નથી. જરૂર તો ગમે એની પડે, ભલા મને લાકડાની જરૂર પડે છે. આપણે આવ્યા હતા ને ત્યારે માની બાપની જરૂર પડી, એમને અવાણું નહીં. બોલો, આવ્યા હતા ત્યારે અહીંયા ધરતીની જરૂર પડી, મા બાપની જરૂર પડી, જાવા ટાણે 4 જણાને કાંધે લેવાની જરૂર પડી છે. આમાં જરૂર પડ્યા વગર કાંઈ રહેતું જ નથી ભલા માણસ. એ જીવન દર્શન છે અને એ જીવન દર્શન આપણા ધર્મો કરાવે છે. આ ધર્મની આ ભુવાજીઓ એટલે શું, આપણે એને શું આપી શકીએ? હોનાની પાઘડી પહેરાવી અને અભિનંદન આપું છું. ભાઈ એને એના મા બાપના સંસ્કાર છે કે અમને પહેરાવી, પણ આમણે આપણી પરંપરાને હાચવીને એના માટે કરોડો આપી દે તો આપણે કાંઈ નથી આપતા ભલા માણસ. આ બધી પરંપરાઓ જાળવી રાખી, આપી દેવું, ખવડાવવું, ભેળું થવું, અહીંયા શાંતિ મળે છે આપણને. અહીંયા ઉપર બાંધેલા ઈંગલો ભાંગ્યા હોય તો એને ઈંગલનો ટેકો મૂકી શકાય. કોઈનું ખોરડું ભાંગ્યું હોય તો થાંભલો મૂકીને ટેકો મૂકી શકાય. કોઈનો સ્લેબ ભાંગ્યો હોય તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે ત્યારે આવી શ્રદ્ધાનો ટેકો મૂકવો પડે. આવા ભુવાજીઓ પાસે, માતાજીઓ પાસે આવવું પડે. હૃદય ભાંગે એને ટેકો બીજો કોઈ ચાલતો નથી. એની કૃપા હોય તો થાય. એની યુવા ધન આજે ખૂબ સાંભળે છે એટલે હું ઘણીવાર કહેતો હું કે ભારત વર્ષે દુનિયાને રાહ બતાવી છે, દુનિયાને દેખાડ્યું છે કે આમ જીવાય આજ સુધી. એટલે એક લખી લેજો, આ દેશનો યુવાન કેવો હોય ને આ દેશની દીકરી માવડીઓની પહેલી જવાબદારી છે. આપણે માવડીઓ તો હાચવું છે. હજી કહું છું 2 વાર્તા અઠવાડિયે બાળકને સમજાવજો, સારા 2 ગીતો સંભળાવજો. આ અનુપમાન સિરિયલું ન જોતા હાવ હૂડ કાઢી નાખ્યું છે, આપણી પથારી ફેરવી નાખી છે, પરિવારને વિખણ સુખણ કરી નાખ્યા છે. ભેગા નથી રહેવા દીધા, ભાઈઓને ભેળા નથી રહેવા દીધા. એવા કામ બધી કોક સિરિયલ હારી હોય તો એને વંદન, કોક ફિલ્મ હારા હોય તો એને વંદન, પણ વધારે કામ આવું કર્યું એ ન થાય. એ જવાબદારી આપણી છે. એટલે મારે યુવાધનને આ વાત કહેવી છે કે રામ ભગવાન છે, પરમાત્મા છે એ તો છે જ, પણ હું તમને કહું આ દેશનો યુવાન કેવો હોય. રામ અને લક્ષ્મણ 2 ભાઈઓ જંગલમાં એકલા 20-25 વર્ષના યુવાનો 2, એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય રાવણ. જેવો તેવો નતો કાંઈ. તેથી રામે રાયડું નહોતી નાખી. અરર મારી ઘરવાળીને લઈ ગયા દોડો, અયોધ્યાથી સેના મોકલો, અમે એકલા 2 ભાઈ હું આવડા કરીએ એવું કીધું. નકર ત્યાં સેના નો મોકલે ભરત. નાઈ નો કહેવાય. હવે અયોધ્યા હાહારામાં નો કીધું તમારી દીકરીને લઈ ગયા ને અમને મદદ કરો. નહીં, વનમાંથી જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી, દરિયાની છાતી માથે પાળ બાંધી, લંકાના ગઢના કાંગરાની સામે પડકારો કરી અને દશરથનો દીકરો રામ એમ બોલ્યા હતા કે રાવણ તને એકને નહીં, તું એક નહીં, પણ તારા કુળમાંથી કોઈ હામો આવે ને એને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો ન કહેવા ભલા માણસ હવે તૈયાર થઈ જાય છે. અને ઈ રાઘવેન્દ્ર સરકાર જ્યારે યુદ્ધમાં ઉતરે એનું મારે અહીંથી વર્ણન કરવું હોય તો કાઢા હુકળ હટીલા ધોધ પેરણી નિશાન કાઢે ડાક ઠંડી દૂધ નાને પકુટી ઝડપ ઠંડી ઉબાળા બકોળો બેડા બેડા પર નાથ કોણા ઉપાડે કોણા ઉપાડે કાઢા હુકળ હટીલા ધોધ પેરણી નિશાન કાઢે ડાક ઠંડી દૂધ ટૂટી ઘટા દીઠ નાને પકુટી ઝડપ ઠંડી ઉબાળા બકોળો બેડા બેડા પર નાથ કોણા ઉપાડે વહી પાટા મરા હાથ મળે હસમાન અપેરા દૂધ લાયા
કરણ ગઢવી પધાર્યા છે દેવરાસણથી પોલીસમાંથી છે પોતે અને એમની સાથે પધારેલા બધા ભૂપેન્દ્રસિંહ વાઘેલા સાહેબ એ પણ પધાર્યા એમનું અહીંથી સ્વાગત છે બદરશેઠ અજીવાણા એમનું પણ અહીંયાથી આ બધા મહેમાનોનું હું સ્વાગત કરું છું અને એની સાથે સાથે ભાઈ યાદી કરી હતી તો હું કહું પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ જાળ કાટાળો હાથીએ તો ડુંગરા ડળે તો વાડા હાથીયા મોકલા ધૂળ હાથીયા પતીરા માથે લાગીયા કટારા ધૂળી કાળો મતવાળો જાળે ને સપોટ કાળો મારે તો હકાર અંતે પાળો કિસ્સાળો કાળો અંદો જાળે કાળો સુકે નહીં એક થાપે હાથીયો શિકાર અને ધરાણો રોસના દર ધૂળતીના મારે પાછો નાગણો હોય તો કદી ખાઈ ના ખા કદી ખાઈ ના ખા રવિ સાઉ હવે હા મેરી ઢોકળી કે ભાગ નાદ જાગ જાય રામ આएंगे तो अंगना
એવી ભગવતી બ્રહ્માંડ ભાણોદરી માં સિકોતર અહીં બેઠી છે, એના ગુણગાન ગાવા છે. માં જેતબાઈ જેતી લાખાની હે અનેક પરસા માં અહીં આપ્યા છે. વાળોવડની ધરતીમાં બેઠી છે, એ અહીંયા પણ માં બેઠી છે. માની કૃપા કેવી હોય જ્યારે વાળોવડ છોડવાનું થયું અને 22 ગાડા ભરાણા જેથી, અને 22 ગાડા ભરાણા તેથી ઠાકોરના બે છોકરાઓ 14 વર્ષના ઠાકોરના છોકરાઓ તીરકામઠા લઈને આવીને ઉભા રહ્યા કે માં તમારે ગામ છોડવું પડે, એ પોહાય નહીં. અમે ઠાકોરના દીકરા છે, મરી જવા માટે તૈયાર છે તમારા માટે. અમે ગમે એ હોય પણ અમે જીવતા શરીરમાં તમારે ગામ છોડવાનું ન હોય. તેથી રાજી થઈ ગઈ જેતબાઈઓ. ખમા 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 ખમા, તમને અહીંયા વાળોવડની 24 આપું તો માનજે. જેતબાઈ આપી ઠાકોરો રાજી થઈ ગયા. અને પછી શું કીધું ખબર? ઠાકોરના દીકરા છો ને? હા. તમારે મારી મદદ કરવા આવ્યા કે? હા. એક કામ કરો, જે ગાડામાં જેતબાઈ નો બેઠી હોય ને, એટલે કે હું નો બેઠી હું ને, ઈ ગાડાનું તમે રક્ષણ કરજો. અને આમ જઈને ઉભા રહ્યા બે ઠાકોરના છોકરા. આમ ગાડા નીકળે, એક ગાડું, બે ગાડું, 5, 10, 15, 20, 22 ગાડામાં તેદી લાખાની જેતબાઈ બેઠી હતી. વાળો વડવાલી ભલા માને જાગતી જોત બેઠી હતી. એ ભગવતી એ માં છે, એના ગુણગાન ગાઈશું. ભગવતી સિકોતર બ્રહ્માંડ ભાંડોદરી માં છે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ને સતી કરંતી કિલોલે. આજનું સાયન્સ, આજનું વિજ્ઞાન જેને બ્લેક હોલ કહે છે, એવા અનેક બ્લેક હોલ હમાઈ જાય. ભગવતીની તાકાત છે. 10-15 વર્ષ પહેલા નેધરલેન્ડમાં એક જ્વાળામુખી નીકળેલો. જ્વાળામુખી નીકળે ને ધરતીમાંથી, 15 વર્ષ પહેલાની વાત કરું. એક જ્વાળામુખી નીકળેલો નેધરલેન્ડમાં. આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હતી વખતે, કે ફ્લાઇટો કોઈ રદ કરી દો બધી. શું કામ? તો કે જ્વાળામુખી નીકળ્યો ને ફ્લાઇટ ન ઉડાડાય. હવે સાંભળજો, એક જ્વાળામુખી નીકળે અને આખા યુરોપમાં ફ્લાઇટો બંધ થઈ જતી હોય, તો આ સિકોતર માટે, આ જેતબાઈ માટે, આ માં માટે 1000 વર્ષ પહેલા અમારા કવિએ કીધું, એક જ્વાળામુખી નહીં, તુહી કોટી દાવા નલન જ્વાલ વાલા, અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા. એવા 1 કરોડ જ્વાળામુખીનો હાર પહેરીને નીકળે યુદ્ધના મેદાનમાં. સિકોતર ઉતરે, ચામુંડાનું રૂપ ધારણ કરે ત્યારે એ શક્તિઓ છે આપણી, એ માવડિયું છે. અને એ માવડિયુંની ભજન કરી અને થડાને જાગતા રાખ્યા હોય, તો આવા ભુવાજીના પરિવારે જાગતા રાખ્યા છે. એના ઉપર કૃપા ઉતરી છે. એટલા માટે મને કહેવાનું મન થાય, એ મારી સિકોતરની વાડીઓ લીલી કે જાગતી જોગમાયા. એ મારી જેતબાઈની વાડીઓ લીલી કે જાગતી જોગમાયા. આયા કેવી ફૂલવાડીઓ લીલી કે જાગતી જોગમાયા. મારી સધીમાની વાડીઓ લીલી કે જાગતી જોગમાયા. મારી સધીમાની વાડીઓ લીલી કે જાગતી જોગમાયા. એવી કેવી ફૂલવાડીઓ લીલી કે જાગતી જોગમાયા. જય સધીમા, જય સધીમા. ઓહો, ભાણોદરી માં અહીંયા આવેલા બધાય તારા બગીચાના ફૂલડા છે, અને બધા ઉપર કરુણાનો વરસાદ વરહાવજે, પ્રેમનો વરસાદ વરહાવજે, આશીર્વાદનો વરસાદ વરહાવે. એવી જગદંબા, એને તમે મહાકાળી કયો, એને માં બહુચરાજી કયો, એને સિકોતર કયો, એને જેતબાઈ કયો. એ શક્તિ તત્વ એક છે. કબીર કુવા સભી કા એક હે, પનિહારી અનેક બર્તન સભી કે ન્યારે ભયે, પણ પાણી સભી में એક. એવી બ્રહ્માંડ ભાણોદરી જોગમાયાઓના જ્યાં ગુણગાન ગવાતા હોય, એટલા માટે
જય હો. વાહ. જય લાડુની જોગણી